Hello and welcome dear students. So this is our lecture number 4 for the chapter number 11 Sankhya Electronics. બરાબર. So previous જે થર્ડ લેક્ચર હતો એમાં આપણે જોયું હતું અતિવલય. રાઈટ? અતિવલયના બે અલગ અલગ ટાઈપના અતિવલય હતા. બરાબર? બંનેની થિયરી આપણે ડિટેલમાં જોઈ હતી. અતિવલય માટે સ્પર્શકોના ત્રણ સ્વરૂપ જોયા હતા. એમાંથી એક બિંદુ સ્વરૂપ હતું, એક ઢળ સ્વરૂપ હતું અને ત્રીજું હતું પ્રચલ સમીકરણ. ઓકે, એટલે કે અતિવલય માટે આપણે સ્પર્શકના સમીકરણ જોયા હતા, સાથે સાથે અતિવલય માટે આપણે એના અભિલંબના ત્રણ સ્વરૂપી સમીકરણો જોયા હતા અને એના રિલેટેડ જેડબલ્યુ મેન્સમાં પૂછેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જોયા હતા. ઓકે, સો આજના લેક્ચરમાં પણ આપણે અતિવલયના જ અને ઉપવલયના બંનેના કમ્બાઈન આવે ને એક જ ક્વેશ્ચનમાં અતિવલય ઉપવલય બંને ભેગું થતું હોય એ ટાઈપના જેડબલ્યુમાં પ્રીવિયસ યરમાં પૂછેલા ક્વેશ્ચન્સ આપણે જોવાના છે. ઓકે સ્ટુડન્ટ, સો આજના લેક્ચરનો આપણો ક્વેશ્ચન નંબર 1. હવે આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એને ધ્યાનથી રીડ કરો. શું કહે છે કે જો તમારો થીટા એ 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણમાં હોય, બટ એમાં તમારે 0 પણ નથી લેવાના, π/2 પણ નથી લેવાના. ઓકે, એનો મીનિંગ કે તમારો ખૂણો પ્રથમ ચરણમાં છે. તથા આ જે અતિવલય છે ને, આ અતિવલય જો આ અતિવલય પહેલા તો સ્ટેન્ડર્ડ ફોર્મમાં નથી. સ્ટેન્ડર્ડ ફોર્મમાં અતિવલય કે ઉપવલય હોવાનો મીનિંગ શું કે એના ઇક્વેશનની રાઈટ હેન્ડ સાઈડમાં શું હોવું જોઈએ? કમ્પલસરી 1. તો જ એ અતિવલય યા તો ઉપવલય સ્ટેન્ડર્ડ ફોર્મમાં છે એવું કહેવાય. ચલો, તો પહેલા તો આ અતિવલયની ઉત્કેન્દ્રતા એ આ ઉપવલયની ઉત્કેન્દ્રતા કરતા √5 ગણી છે. તો આ ઉપવલયની અભિલંબની લંબાઈ કેટલી? તો પહેલા તો તમને શું આપેલું છે? એક અતિવલય છે, એક ઉપવલય છે. આ જે અતિવલય છે ને એની ઉત્કેન્દ્રતા આ જે ઉપવલયની ઉત્કેન્દ્રતા કરતા √5 ગણી છે. બસ આ એક ડેટાનો આપણે યુઝ કરવાનો છે પહેલા તો. પછી જે ઉપવલય છે આપણો એની અભિલંબની લંબાઈ શોધવાની છે. તો યાદ કરો ઉપવલય કઈ ટાઈપના? એમાંથી જે ફર્સ્ટ ટાઈપ છે એના અભિલંબની લંબાઈ કેટલી? 2b² / a. અને જે સેકન્ડ ટાઈપનો ઉપવલય છે એના અભિલંબની લંબાઈ કેટલી? 2a² / b. તો આપણે પહેલા ડિસાઈડ કરવું પડશે કે આ ઉપવલય બંનેમાંથી કઈ ટાઈપનો છે. એ પ્રમાણેની આપણે અભિલંબના લંબાઈની ફોર્મ્યુલા મૂકવાની રહેશે. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, તો પહેલા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો તમને પહેલા તો આ જે અતિવલય અને ઉપવલયના જે સમીકરણ આપેલા છે એ બંનેમાંથી એક પણ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે નહીં. ઓકે, ચલો તો પહેલા આપણે અતિવલયને પકડીએ. તો અતિવલયનું તમને સમીકરણ શું આપવું છે? જુઓ, x² - y² x² θ = tan આપેલા છે. તો બધાને 10 થી તમે ડિવાઈડ કરો. ઓકે, તો x² / 10 - y² / 10 અને આ જે x² θ છે એને 1/cos θ પણ કહેવાય and that is equal to 1. ઓકે, તો આ આપણો a² થયો. જો હવે અતિવલયના ઇક્વેશનમાં જો x આગળ હોય તો એને આપણો ફર્સ્ટ સ્ટેપ અતિવલય કહેવાય. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું. ઓકે, હવે આ અતિવલયની ઉત્કેન્દ્રતા મને શોધવાની છે ને કે અતિવલયની ઉત્કેન્દ્રતા એ ઉપવલયની ઉત્કેન્દ્રતા કરતા √5 ગણી છે. તો હવે અતિવલયની ઉત્કેન્દ્રતાને હું e1 નામ આપું. બરાબર? અતિવલયની ઉત્કેન્દ્રતાને આપણે e1 નામ આપીએ તો શું થશે? જો તો b² સૂત્ર કેવું વાપરવાનું? આપણે b² = a² * e1 નો સ્ક્વેર - 1. ચલો, b² કેટલા છે આપણી જોડે? 10 cos² θ = a² કેટલા છે આપણી જોડે? 10. અને અહીંયા શું આવશે? e1 નો સ્ક્વેર - 1. તો બંને જગ્યાએથી 10 અને 10 કેન્સલ. તો મારે e1 સ્ક્વેર ને સૂત્રમાં કરતા બનાવો તો આ માઈનસ નો લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે. તો e1 ડાયરેક્ટલી લખું કેટલા થશે? √1 + cos² θ. તો આ શું આવી? અતિવલયની ઉત્કેન્દ્રતા. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે શું ચેક કરવાનું છે? ઉપવલય માટે. બરાબર? ચલો, તો ઉપવલયની ઉત્કેન્દ્રતાને આપણે ધારો કે e નામ આપીએ. તો ઉપવલયનું ઇક્વેશન તમને શું આપવું છે? જો તો x² sec² θ + y² = 5. ચલો બધાને 5 થી ડિવાઈડ કરો. તો x² / 5 અને આ sec² θ છે એટલે અગેન આપણે કઈ રીતે લખીશું? 1/cos². બરાબર? ચલો અહીંયા શું આવશે? y² / 5 અને રાઈટ હેન્ડ સાઈડમાં જશે 1. ઓકે, હવે મેઈન વસ્તુ આ ઉપવલયને ઓળખવાનું છે કે આ ઉપવલય આપણું ફર્સ્ટ ટાઈપનું છે કે સેકન્ડ ટાઈપ એ ઓળખવાનું છે. તો એના માટે શું થવું જોઈએ? યા તો a > b તો ફર્સ્ટ ટાઈપનું, અને જો a < b તો એ સેકન્ડ ટાઈપનું હશે. હવે વિચારો આ તમને જે થીટા આપેલો છે ને રકમમાં, થીટા એ 0 થી π/2 ની વચ્ચે છે. તો એનો યુઝ કરવો પડશે આપણે. તો અહીંયા લખીએ કે જો તમારો થીટા 0 થી π/2 માં હોય તો તમારો cos θ ક્યાંથી ક્યાં છે? 0 થી 1 માં હશે ને? રાઈટ? જો તમારો થીટા એ 0 થી π/2 માં હોય તો cos θ ની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? 0 થી 1 ની વચ્ચે હોય. તો અહીંયા તમે લખી શકો એ માટે 0 < cos θ <. ઓકે, હવે અહીંયા cos² θ તો cos² θ કઈ રેન્જમાં હશે? એ પણ 0 થી 1 ની વચ્ચે હોય. તો 0 < cos² θ < 1. હવે cos² θ ની જોડે તો મલ્ટીપ્લાય થયેલું છે 5. તો બધાને 5 થી મલ્ટીપ્લાય કરી દો. તો 0 * 5 0
is less than 5 cos square theta is less than 5 એનો મીનિંગ કે તમારો જે 5 cos square theta છે ને એ કેવો છે 5 કરતા નાનો એટલે કે આ જે ઇક્વેશન છે ને ઇક્વેશન એમાં a સ્ક્વેર છે ને a સ્ક્વેર તમારો એ કેવો છે 5 કરતા નાનો અને b સ્ક્વેર કેવો છે એ એક્ઝેક્ટલી 5 છે એનો મીનિંગ કે a is less than b બરોબર ઓકે તો એનો મીનિંગ તમે એ શું ડિસાઈડ કરી શક્યા કે a less than b એનો મીનિંગ કે આ સેકન્ડ ટાઈપનો તમારો ઉપવલય છે એટલે આ સેકન્ડ ટાઈપનો ઉપવલય તમારી સમજણ માટે લખી નાખજો સેકન્ડ ટાઈપનો કોણ છે ઉપવલય છે ઓકે હવે તમને હમણાં જ કીધું કે જો સેકન્ડ ટાઈપનો ઉપવલય હોય તો એના નાની લંબાઈ શોધવાનું સૂત્ર કેટલું 2a² b ઓકે ચલો હવે આપણે ઉપવલયની ઉત્કેન્દ્રતાનું સૂત્ર યુઝ કરવું પડશે બરાબર છે તો શું કરીશું તો એ ઉપવલય કયા ટાઈપનો છે સેકન્ડ ટાઈપ બરાબર તો એની ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર આવું હશે a² = b² * 1 - e2 નો સ્ક્વેર ચલો a² કેટલો છે અહીંયા 5 cos square theta તો અહીંયાથી 5 cos square theta = b² કેટલો છે અહીંયા 5 અને અહીંયા આવશે 1 - e2 નો સ્ક્વેર બંને જગ્યાએથી 5 કેન્સલ -e2 સ્ક્વેર લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો +e2 સ્ક્વેર અને જે cos square theta છે રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ બરાબર તો અહીંયા e2 નો સ્ક્વેર બરાબર શું થઈ જશે 1 - cos square theta બરાબર તો e2 બરાબર કેટલા આવશે √1 - cos square theta તો આ આવ્યો તમારો e2 ચલો હવે રકમમાં તમે શું ડેટા આપેલો છે તો કે અતિવલયની ઉત્કેન્દ્રતા એ આ ઉપવલયની ઉત્કેન્દ્રતા કરતા √5 ગણી છે એનો મીનિંગ કે તમે આવું લખી શકો કે e1 √5 ટાઈમ્સ e2 બરાબર ને અતિવલયની ઉત્કેન્દ્રતા એ ઉપવલયની ઉત્કેન્દ્રતા કરતા √5 ગણી છે ગણી એટલે e2 આવે ચલો બંને બાજુ સ્ક્વેર કરો તો e1 નો સ્ક્વેર બરાબર 5 ટાઈમ્સ e2 નો સ્ક્વેર આવતો છે ચલો e1 નો સ્ક્વેર કેટલો છે જુઓ તો આ આનો સ્ક્વેર કરો તો શું આવશે સિમ્પલી 1 plus cos square theta is equal to 5 times હવે તમે e2 નો સ્ક્વેર કરો તો અહીંયા શું આવશે 1 minus cos square theta okay so 1 plus cos square theta is equal to 5 minus 5 cos square theta બરાબર ચલો તો -5 cos square theta લેફ્ટ સાઈડ માં આવશે તો શું થશે 6 cos square theta is equal to 5 minus 1 that is 4 તો અહીંયાથી તમને cos square theta બરાબર કેટલા મળ્યા 4/6 4/6 એટલે કે 2/3 તો અહીંયાથી તમને cos theta કેટલા મળશે √2 upon √3 તો આ તમારા cos theta ની વેલ્યુ આવી ઓકે તો ફાઇનલી આપણે એક જ કામ કરવાનું છે કે આ ઉપવલયની નાભિલંબની લંબાઈ તો જો ઉપવલયની નાભિલંબની લંબાઈ શોધવાનું સૂત્રમાં શું થશે 2a² upon b ચલો 2 ઉપવલય માટે a² કોણ છે તમારો 5 cos square theta અને b કેટલો છે b થશે તમારો √5 બરાબર તો 5 upon √5 બેઝિકલી √5 થશે અને આ cos square theta ની વેલ્યુ કેટલી આવી આપણી જોડે 2/3 है तो 2/3 तो કેટલો તો ફાઇનલ આન્સર 4√5 upon 3 આન્સર આ બરાબર જો તો એ છે તમારો ઓપ્શન નંબર સી માં છે જોરદાર ક્વેશ્ચન તો ફરીથી સાંજેથી આખો ક્વેશ્ચન રિવાઇઝ કરો તો પહેલા તો અતિવલય કે ઉપવલય બંનેના ઇક્વેશન એક જ સ્ટાન્ડર્ડ ફોર્મમાં હતા તો અહીંયા બધાને 10 થી ડિવાઈડ કર્યા અહીંયા બધા 5 થી ડિવાઈડ કર્યા ચલો હવે અતિવલયની ઉત્કેન્દ્રતા આપણે શોધી એના ઇક્વેશન યુઝ કરીને અને આ અતિવલય ફર્સ્ટ ટાઈપનું છે કેમ કે x આગળ છે ચલો આટલી વાર્તા પૂરી હવે ઉપવલય માટે આપણે ડિસાઈડ કરવાનું કે કઈ ટાઈપનું ઉપવલય છે એના માટે a ગ્રેટર ધેન b યા તો b લેસ ધેન b ચેક કરવું પડે તો મેં શું કર્યું 5 cos square theta પોતે કઈ રેન્જમાં છે એ ચેક કર્યું તો થીટા મને 0 થી ભાગાકાર માં આપેલું છે તો cos theta 0 થી 1 માં થાય તો cos square theta પણ 0 થી 1 માં થવાનો હતો ઓકે હવે cos square theta જોડે કોણ મલ્ટીપ્લાય કરેલું તો 5 તો બધાને 5 થી મલ્ટીપ્લાય કરો તો 0 થી 5 માં રેન્જ આવે બરાબર એનો મીનિંગ કે 5 cos square theta ની વેલ્યુ કેવી છે 5 કરતા નાની ઓકે એનો મીનિંગ કે a² તમારો લેસ ધેન 5 છે બટ b² એક્ઝેક્ટલી 5 છે એનો મીનિંગ કે યોર a ઇઝ લેસ ધેન b તો સેકન્ડ ટાઈપનો ઉપવલય થયો ચલો સેકન્ડ ટાઈપનો ઉપવલય માટે ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર એમાં a આગળ આવે b પાછળ આવે બરાબર તો એ કિંમત મૂકી તો e2 મળે ઓકે હવે શું રકમમાં આપેલું છે કે e1 એ e2 કરતા √5 ગણી છે બંને બાજુ સ્ક્વેર કરો e1 ની અને e2 ની જે વેલ્યુ આપણે લઈને આયા બંને વેલ્યુ અહીંયા મૂકી બરાબર છે cos square theta ની વેલ્યુ આપણને મળી ઓકે હવે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું છે ઉપવલયની નાભિલંબની લંબાઈ આ કઈ ટાઈપનો ઉપવલય છે સેકન્ડ ટાઈપ એટલે કયું સૂત્ર યુઝ કર્યું 2a² upon b જો એ ફર્સ્ટ ટાઈપનો હોત તો 2b² by a ઓકે તો વેલ્યુ મૂકી તો આપણે ફાઇનલ આન્સર મળ્યો 4√5/3 ઓકે સો વિડિયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો okay students so now moving to our next important question okay totally figure based question છે શું કહે છે કે જો કોઈ બિંદુ p 3,3 એ આ અતિવલય હવે અતિવલયનું તમને જનરલ ફોર્મ જ આપેલું છે જેમાં a અને b ની વેલ્યુ આપણને ખબર નથી તો આ જે બિંદુ p 3,3 છે ને આ અતિવલય છે હવે આટલી એન્ડ ઉપરથી આપણને એક વસ્તુ આઈડિયા છે કે આ જે બિંદુ છે ને 3,3 એ અતિવલય ઉપર છે એટલે કે એના સમીકરણનું સમાધાન કરતું હશે બરાબર
તો અહીંયા પહેલા ક્લિયર લાઈન લખવાની કે p 3,3 એ અતિવલય કયું અતિવલય આપેલું છે તમને જુઓ તો x² / a² - y² / b² પર હોવાથી શું લખી શકાય x અને y ની જગ્યાએ 3 અને 3 મૂકી દો તો અહીંયા શું આવશે 9/a² - 9/b² = 1 અને આને આપણું સમીકરણ નંબર 1 ઓકે હવે આગળ શું કહે છે તથા બિંદુ આ જે p છે ને એમાંથી દોરેલો અભિલંબ સ્પર્શક કયો બિંદુ p માંથી દોરેલો અભિલંબ એ આગળ જતા x અક્ષને 9,0 બિંદુએ છેદે તો a² અને e² ની વેલ્યુ નીચેના મુજબ કઈ છે તો મારે રેન્ડમ રફ ફિગર ડ્રો કરવો તો પહેલા વિચારો અતિવલયમાં x આગળ છે એટલે ફર્સ્ટ ટાઈપનો અતિવલય છે એટલે એની ફિગર આ ટાઈપની ડ્રો કરવી પડશે ઓકે હવે ઓબ્વિયસલી p 3,3 એમાં 3 બંને આમ પોઝિટિવ છે એટલે પહેલા ચરણનું જે બિંદુ હશે અને એ ક્યાં છે ક્યાં આવેલું જો તો અતિવલય પર હોવાથી એટલે આ બિંદુ p 3,3 છે બરાબર ઓકે હવે આ જે રેખા છે ને આમ ધારો કે કોઈ રેખા ડ્રો કરો તે શું બન્યું કહેવાય આ જે બિંદુ છે ને એમાંથી એક રેખા ડ્રો કરો જે સ્પર્શક બન્યું કહેવાય તો એને એક્ઝેક્ટલી લંબ કોઈ રેખા છે શું કહેવાશે એની અભિલંબ આ જે અભિલંબ છે ને એ માની લો કે આ જે છે એ બિંદુ p માંથી દોરેલો અભિલંબ છે તો એ આગળ જતા આ જે x અક્ષ છે ને આપણી આ x અક્ષ એટલે કયા બિંદુ છે 9,0 તો આ જે બિંદુ છે ને એ કેવું હશે 9,0 બિંદુમાં છેદે છે આ તો તમને ઇન્ફોર્મેશન આપેલી છે ઓકે તો પહેલા તો આપણે છે ને મેં તમને ગઈકાલે અભિલંબના જે લાસ્ટ લેક્ચર હતો એમાં અભિલંબના મેં તમને ઇક્વેશન લખાયા હતા એમાંથી બિંદુ સ્વરૂપનું ઇક્વેશન જુઓ કેમ બિંદુ સ્વરૂપનું કેમ કે તમને બિંદુ આપેલું છે ને 3,3 બરાબર ઓકે તો કોઈ પણ જનરલ x1, y1 બિંદુમાંથી અતિવલય પર દોરેલા સ્પર્શ અભિલંબનું સમીકરણ કયું હતું x x1 / a² + y y1 / b² a² + b². આ સૂત્ર તો યાદ કરો ઓકે હવે આમાં તમારે x1 અને y1 ની જગ્યાએ શું મૂકવાના 3,3 મૂકવાના અને આ જે અભિલંબ એટલે કે આ જે રેખા છે ને અભિલંબ શું છે બેઝિકલી એક રેખા એ શેમાંથી પસાર થાય છે 9,0 તો 9,0 ને ક્યાં મૂકવાના આપણે x અને y ની જગ્યાએ મૂકવાના બસ આ કન્ફ્યુઝન તમને થવું ના જોઈએ કે x અને y ની જગ્યાએ કોને લઉં અને x અને y ની જગ્યાએ કોને કહું તો આપણે યાદ કરવામાં જ્યારે થિયરી લખે ને ઇક્વેશન લખે જ્યારે તમને ક્લિયરલી કીધું કે બિંદુ x1 y1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ કહું તો આ તો જે બિંદુમાંથી તમારો તમે અભિલંબ ડ્રો કરો છો તો કયા બિંદુમાંથી તમે અભિલંબ ડ્રો કરો છો 3,3 માંથી ડ્રો કરો છો કે જે આગળ જઈને x અક્ષ 9,0 બિંદુમાં છેદે છે એનો મીનિંગ કે આ જે અભિલંબ છે એ શેમાંથી પસાર થાય છે બીજું 9,0 માંથી એનો મીનિંગ કે તમારે x અને y ની જગ્યાએ કોને લેવાના છે 9 અને 0 અને x1 અને y1 ની જગ્યાએ તમારે કોને લેવાના છે 3 અને 3 ને લેવાના છે તો આ જ વસ્તુ તમને ઓળખતા ખાલી આવડવી જોઈએ ઓકે હવે બધી વેલ્યુ ઉપર મૂકવાના એટલે તમને શું મળશે ફાઇનલી એક અભિલંબનું પરફેક્ટ ઇક્વેશન મળશે ચલો મૂકી દો તો x ની જગ્યાએ શું મૂકવાના છે તમારે x જો પહેલા તો y ની જગ્યાએ તમારે શું મૂકવાના છે 0 તો y ની જગ્યાએ તમે 0 મૂકો તો આખી પાર્ટી 0 થઈ જશે એટલે ગાયબ ઓકે તો x ની જગ્યાએ શું મૂકવાના છે તમારે જો x ની જગ્યાએ મૂકવાના છે 9 x1 ની જગ્યાએ મૂકવાના છે તમારે 3 તો નીચે કોણ આવશે a² = આ તો 0 થઈ ગયું ને = કોણ આવશે અહીંયા a² + b² બરાબર તો 9 3 27 upon a² = a² + b² થશે ઓકે સ્ટુડન્ટ્સ એક્ચ્યુઅલી છે ને અહીંયા આ જે સમીકરણ લખેલું છે ને બિંદુ સ્વરૂપનું અભિલંબનું એ થોડું રોંગ છે પણ રોંગ એટલે શું રોંગ છે તો આ જે a² અને x1 છે ને તો ઉપર નીચે આવશે બરાબર તો આપણે એને ચેન્જ કરી નાખીએ તો પહેલા તો અભિલંબનું સમીકરણ પહેલા તો એવું ટાઇટલ આપીએ કે અભિલંબનું સમીકરણ કયા બિંદુમાંથી તમે પાછો અભિલંબ ડ્રો કરો છો જો તો 3,3 તો 3,3 માંથી અભિલંબનું સમીકરણ શું થશે તો a²x / x1 plus b² y / y1 is equal to a² plus b². ઓકે તો હમણાં કીધું એ રીતે આમાં x અને y ની જગ્યાએ કોને લેવાના 9 અને 0 અને x1 અને y1 ની જગ્યાએ કોને લેવાના 3,3 ને લેવાના છે તો બધી વેલ્યુ ઉપર મૂકી દો તો અગેન તમે જોવો તો આ પાર્ટી y0 છે ને એટલે આ પાર્ટી 0 થઈ જશે બરાબર તો a² તો એઝ ઇટ ઇઝ બટ x ની જગ્યાએ કોને મૂકવાના છે 9 તો 9 a² x1 કોણ છે 3 is equal to a² plus b². 3 3 9 તો અહીંયાથી તમને શું મળ્યું 3a² is equal to a² plus b². આ a² એટલે આપણે સામે લાવો તો તમને ફાઇનલી b² બરાબર શું મળ્યું કે ભાઈ 2a² મળ્યા ઓકે હવે આ જે b² equal to a² આવ્યો ને એ તમે અહીંયા મૂકી દો તો તમને a ની વેલ્યુ મળશે ઓકે a ની વેલ્યુ મળે
તો b ની વેલ્યુ મળે અને પછી ફાઇનલી તમે ઉત્કેન્દ્રતાનું ઇક્વેશન યુઝ કરીને e ની વેલ્યુ શોધશો એટલે દાખલો પૂરો. ચલો હવે કોને પિક્ચરમાં લાવવાના? સમીકરણ 1 ને. સમીકરણ 1 પરથી શું થશે? જો તો 9/a² માઈનસ પાછા 9 છે અને જે નીચે b² છે એની જગ્યાએ શું લખવાનું આપણે? 2a² and that is equal to 1. ઓકે, તો લસાઅ કેટલો આવશે? 2a² આવશે ને, તો અહીંયા 2 મલ્ટીપ્લાય કરવો પડશે તો 18 minus 9 upon 2a². upon 2a² એ ક્રોસ માં જોડે મલ્ટીપ્લાય થશે તો શું થશે? જુઓ તો 18 minus 9 is equal to 2a². તો 9 બરાબર 2a². અહીંયાથી તમને a² બરાબર શું મળ્યા કહેવાય? 9 upon 2 મળ્યા કહેવાય. ઓકે, હવે આ a² ની વેલ્યુ તમારે અહીંયા મૂકવાનું તો તમને શું મળશે? b². તો b² બરાબર કેટલા થશે? જુઓ 2. a² ની જગ્યાએ આપણે 9/2 કેન્સલ તો b² બરાબર શું આયા કહેવાય? 9 આયા કહેવાય. ઓકે, હવે મારે a² તો ફાઇન્ડ કરવા હતા જે આયા 9/2. તો 9/2 વાળો ઓપ્શન બેક છે તો મીન કે b અને c તો કેન્સલ તો રહ્યા ખાલી a અને d. તો મારે બીજું શું ફાઇન્ડ કરવું છે? e. તો ઉત્કેન્દ્રતાનું ઇક્વેશન યુઝ કરો. ઓકે, હવે કઈ ટાઈપનો અતિવલય છે? જો x આગળ છે ને એટલે ફર્સ્ટ ટાઈપનો અતિવલય છે. તો એની ઉત્કેન્દ્રતા સૂત્ર શું? b² બરાબર b² ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે b² - 1. ચલો b² કેટલા છે? અહીંયા 9 ઇઝ ઇક્વલ ટુ a² કેટલા છે? 9/2 અને અહીંયા આવશે b² - 1. 9 9 કેન્સલ, આ 2 બાદ જશે એટલે 2 ઇઝ ઇક્વલ ટુ b² - 1. b² બરાબર કેટલા આયા? 3 આયા. તો આપણે a² ફાઇન્ડ કરવા છે 3 એટલે સેકન્ડ ઓપ્શન પર છે 3. તો મીન કે આ રાઈટ થશે, આ રોંગ થશે. ઓકે, તો ધ્યાનથી ફટાફટ જુઓ. ટોટલી ફિગર બેઝ ક્વેશ્ચન છે. શું કહે છે કે આ જે બિંદુ છે P3, ક્યાં છે? અતિવલય પર છે અને અતિવલયનું ઇક્વેશન તમને રકમમાં આપેલું છે. તો ઓબ્વિયસલી આ બિંદુનું સમાધાન કરે એટલે x અને y ની જગ્યાએ તમે 3 3 મૂકો તો તમને ઇક્વેશન મળે. ઓકે, હવે આગળ શું કહે છે કે આ અતિવલય પરના બિંદુ 3 3 માંથી દોરેલો અભિલંબ એ આગળ જતા x x ને 9,0 આગળ છેદે છે. તો આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ x1 y1 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ આ થાય. ઓકે, હવે એનો મતલબ કે x1 અને y1 ની જગ્યાએ કોણ તમારે 3 3 જે આગળ જતા આમાંથી પણ પસાર થાય છે. તો જો કોઈ બિંદુ કોઈ પર્ટિક્યુલર વક્રમાંથી પસાર થતું હોય તો બિંદુ ક્યાં મુકાય? x અને y ની જગ્યાએ મુકાય. જેમ આ બિંદુને આમાં ક્યાં મૂક્યો આપણે? x અને y ની જગ્યાએ. તો સેમ વે આ ક્લિયર રાખજો, આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો, સાઈડ પર કન્ફ્યુઝન આના વિશે હોવું જોઈએ નહીં. બરાબર, તો બધી વેલ્યુ મૂકી દો તો b અને a ની વચ્ચેનું તમને રિલેશન મળ્યું. હવે આને મૂકી ક્યાં મુકાય? સમીકરણ 1 માં. તો તમને a ની વેલ્યુ મળી, એને પાછી અહીં મૂકી એટલે b ની વેલ્યુ મળી. બરાબર, અને છેલ્લે ઉત્કેન્દ્રતા ફાઇન્ડ કરવાની રહી, તમારો આન્સર આવી ગયો. ઓકે, સો વિડિયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સુપર ક્વેશ્ચન છે. જો શું કહે છે? અગેન જો 0 લેસ ધેન 3 લેસ ધેન 5 એટલે કે આ કયું ચરણ કહેવાય? અગેન પ્રથમ ચરણ કહેવાય, જેમાં 0 નથી લેવાના, 5/2 પણ નથી લેવાના. ઓકે, આગળ શું કહે છે કે આ જે અતિવલય છે ને, અતિવલય જો અતિવલય છે ને વચ્ચે માઈનસ છે અને x આગળ છે એટલે આ ફર્સ્ટ ટાઈપનો અતિવલય છે. તો આ અતિવલયની ઉત્કેન્દ્રતા એ 2 કરતા મોટી હોય. બસ આટલો ડેટા આપ્યો છે. એટલે આની જે e છે ને ધેટ ઇઝ ગ્રેટર ધેન 2. તો નીચેના તો તેની નાભિલંબની લંબાઈ નીચેનામાંથી કયા અંતરાલમાં હોય? તો પહેલા તો ફર્સ્ટ ટાઈપમાંથી બતાવી છે એટલે એની નાભિલંબ શોધવાનું સૂત્ર શું? નાભિલંબની લંબાઈ શોધવાનું સૂત્ર શું? 2b²/a. ઓકે, ચલો. તો તમને ડેટા શું આપ્યો છે? પહેલા તો અતિવલય કોણ આપેલું છે? તો તમને અતિવલય આપ્યો છે x² cos² minus y² sin² is equal to 1. આ તમને અતિવલય આપેલો છે. ઓકે, તો પહેલા તો આ ફર્સ્ટ ટાઈપના ઉપર અતિવલય માટે એની ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર શું? તો b² = a² * b² - 1. b² કેટલા થશે? અહીંયાથી sin² θ. a² કેટલા થશે? અહીંયાથી cos² θ. અને અહીંયા આવશે b² - 1. ક્લિયર આવી વસ્તુ? ચલો, મારે ઉત્કેન્દ્રતા શોધવી છે. કેમ કે અહીંયા શું ડેટા આપ્યો છે તમને કે એની ઉત્કેન્દ્રતા એ 2 કરતા મોટી છે. તો એના માટે ઉત્કેન્દ્રતા તો હોવી જોઈએ ને. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરીશું? અહીંયાથી e ફાઇન્ડ કરીશું. તો sin² નીચે cos² લઈ જાઓ તો શું થશે? tan² થશે ને. એટલે tan² θ is equal to b² - 1. તો અહીંયાથી b² બરાબર કેટલા થશે? -1 એટલે આપણે શેમાં લઈ જાઓ? 1 + tan² θ. ઓકે, હવે 1 + tan² θ sec² θ થાય આપણને ખબર છે બટ એ યુઝ નથી કરવાનું. તો અહીંયાથી e બરાબર કેટલા થશે? √1 + tan² θ. આટલું જ રાખજો, હમણાં આટલું રાખજો. ઓકે, ચલો. હવે એકોર્ડિંગ ટુ ક્વેશ્ચન આની જે ઉત્કેન્દ્રતા છે એ કેવી છે? 2 કરતા ગ્રેટર છે. બરાબર, તો ની ઉત્કેન્દ્રતા એ બેઝિકલી આવી ગઈ √1 + tan² θ છે કે તો 1 + tan² θ
નું સ્ક્વેર રૂટ એ કેવું થશે ગ્રેટર ધેન 2 ક્લિયર ઓકે હવે બંને બાજુ તમે સ્ક્વેર લઈ લો ચલો તો બંને બાજુ તમે સ્ક્વેર લેશો તો અહીંયા શું થશે 1 પ્લસ tan સ્ક્વેર થીટા થાય ઇઝ ગ્રેટર ધેન શું આવશે 4 આવશે ઓકે હવે પેલી બંને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયાથી શું મળશે તમને કે tan સ્ક્વેર થીટા ઇઝ ગ્રેટર ધેન 3 તો જો tan સ્ક્વેર થીટા એ ગ્રેટર ધેન 3 હોય તો tan થીટા કેવું થશે તો tan થીટા ઇઝ ગ્રેટર ધેન પ્લસ ઓર માઈનસ √3 થશે યસ ઓર નો યસ બરાબર ઓકે તો tan થીટા ઇઝ વોટ ગ્રેટર ધેન પ્લસ ઓર માઈનસ √3 પણ આ જે થીટા છે થીટા એ કયા ચલમાં છે જો તો પહેલા ચલમાં તો પહેલા ચલમાં જો થીટા હોય તમારો એનો tan ક્યારે નેગેટિવ હોય ના તો અહીંયા લખવાનું અહીં 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 cos શું થશે અહીંયાથી તો tan થીટા ઇઝ ગ્રેટર ધેન ઓન્લી પ્લસ √3 તો અહીંયા તમારો tan થીટા કેવો આવે ગ્રેટર ધેન √3 ઓકે સર હવે આને થોડું આપણે આગળ ડિટેલમાં વિચારીએ કે જો tan થીટા તમારો ગ્રેટર ધેન √3 હોય તો કોઈ પણ વસ્તુ તમારી માની લો કે √3 કરતા મોટી હોય તો હવે એની મેક્સિમમ રેન્જ કેટલી ધરો કે તમને એવું કહું કે x ઇઝ ગ્રેટર ધેન 5 તો એને 5 થી ઇન્ફિનિટી સુધી લઈ જવાય ને કે x એ 5 કરતા મોટા છે બટ ક્યાં સુધી મોટા એવું કે આપેલું છે તો આપણે વિચારવું શું વિચારવાનું કે એ ઇન્ફિનિટી સુધી મોટા છે તો x ઇઝ ગ્રેટર ધેન 5 એટલે લખવું તો કઈ રીતે લખાય તો x ની કિંમત 5 થી ઇન્ફિનિટી સુધી છે તો સેમ વસ્તુ tan થીટા કેવો છે ગ્રેટર ધેન √3 તો એને આ રીતે લખાય કે √3 is less than tan theta is less than infinity એનો મતલબ કે tan theta તમારો કેવો છે √3 થી ઇન્ફિનિટી સુધીનો છે તો એક આટલી વસ્તુ તમને ખબર પડી બરાબર તો અહીંયા તમારે થીટા વિશે વિચારવું તો કેટલો વિચારાય થીટા તમારે વિચારવું તો π/3 થી લે કેમ કે tan theta માં કયો થીટા મૂકો તો મને π/3 આન્સર આવે π/3 લઈએ તો એનો મતલબ કે તમારો જે થીટા છે ને that is belongs to π/3 થી લઈને ઇન્ફિનિટી π/2 કેમ કે થીટા ની જગ્યાએ જો π/2 મૂકો તો મને શું આન્સર મળવાનો ઇન્ફિનિટી બરાબર એનો મતલબ કે મારો જે થીટા છે એ ઓપન π/3 થી લઈને ઓપન π/2 માં હશે તો તમને થીટાની પર્ટિક્યુલરલી રેન્જ મળી ચલો એક આટલી વસ્તુ ક્લિયર હવે મારે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું છે તો આ અતિવલયની નાભિલંબની લંબાઈ તો અતિવલયની નાભિલંબની લંબાઈ તો બેઝિકલી કેટલી થાય જો 2b² a જેટલી થાય તો અતિવલય માટે b² કેટલો છે જો તો એના માટે b² એ sin² થીટા તો 2 sin² થીટા અને a કેટલો છે જો તો a કેટલો છે cos થીટા તો a કેટલો થશે cos થીટા બરાબર તો ઓકે ચલો હવે ધ્યાનથી જુઓ મેઈન પોઈન્ટ આ છે આ દાખલામાં તો sin² થીટા પણ cos થીટા ને કઈ રીતે લખાય તો એને sin થીટા * sin થીટા લખાય પહેલા તો sin² ને sin * sin લખાય તો જે એક sin છે એ as it is રાખો અને જે બીજો sin છે એ sin આપણો cos શું બનાવશે તમારો tan તો ફાઇનલી આનો આન્સર શું આવશે 2 sin થીટા * tan થીટા આવશે તો તમારા નાભિલંબની લંબાઈ એક્ઝેક્ટલી કેટલી આવી 2 sin થીટા * tan થીટા આવી બટ મારે શું જોઈએ છે એની કયા અંતરાલમાં છે એટલે કે આ જે નાભિલંબની લંબાઈ છે ને આની રેન્જ શોધવી છે એનો મીનિંગ કે જો મારે આની રેન્જ શોધવી હોય તો મારે sin થીટા અને tan થીટાની રેન્જ શોધવી પડે શેમાં તો π/3 થી π/2 કેમ કે મારું જે થીટા છે એ π/3 થી લઈને π/2 છે તો આપણે એકમ મોટું ભણી ગયા ત્રિકોણમિતિમાં બરાબર ચલો હવે મને કહો કે π/3 ક્યાં આવે π/3 અહીંયા કઈ હશે અને π/2 ક્યાં હશે અહીંયા કઈ હશે બરાબર ચલો હવે એક વસ્તુ મને કહેતો કે π/3 થી જો થીટા આપણો ક્યાંથી ક્યાં જાય છે π/3 થી લઈને π/2 માં જાય છે તો એમાં જે sin થીટા છે ને એ કેવો છે π/3 થી લઈને π/2 માં sin થીટા કેવો છે વધે ને sin થીટા ની વેલ્યુ π/3 એટલે કે √3/2 અને π/2 અગર કેટલી sin ની વેલ્યુ 1 એનો મીનિંગ કે √3/2 મોટા કે 1 મોટા 1 મોટા ને એનો મીનિંગ કે π/3 થી લઈને π/2 માં sin થીટા તમારું કેવું છે વધે છે સેમ way tan થીટા કેવું જેમ જેમ તમે π/3 થી લઈને π/2 તરફ જાઓ એમ એમ એ ઇન્ફિનિટ થતું જશે એનો મીનિંગ કે આ રેન્જમાં tan થીટા પણ તમારું વધે છે તો એક વસ્તુ વિચારો ને કે જો મારો થીટા હું એક્ઝેક્ટલી π/3 લઈશ તો આખાની મને કેવી વેલ્યુ મળશે મિનિમમ વેલ્યુ મળશે ને આ રેન્જમાંથી આ રેન્જમાં કેટલા બધા ખૂણા છે વિચારો પહેલા તો આ રેન્જમાં π/3 થી લઈને π/2 માં ઘણા બધા ખૂણા હશે એમાંથી π/3 જો હું લઉં તો મને આખા રેન્જની સૌથી મિનિમમ વેલ્યુ મળશે અને જો હું થીટા ની જગ્યાએ અહીંયા π/2 મૂકી દઉં તો મને આખા રેન્જની સૌથી મેક્સિમમ વેલ્યુ મળશે યસ તો એ શું આવી આપણી રેન્જ આવે એટલે કે અંતરાલ આવે બરાબર ઓકે તો અહીંયા તમારે ક્લિયરલી લખવું પડશે કે π/3 થી લઈને π/2 માં π/3 થી લઈને π/2 માં sin થીટા અને tan થીટા બરાબર sin થીટા tan થીટા બંને કેવા છે બંને વધે છે એનો મીનિંગ કે જો થીટા બરાબર π/3 લઈએ તો
લઈએ તો નાભિલંબની લંબાઈ કેટલી છે 2 sin θ * tan θ છે ચલો તો 2 sin θ કેટલા લેવાના છે આપણે pi/3 sin pi/3 કેટલા √3/2 અને tan pi/3 કેટલા થશે that is √3 2 2 કેન્સલ √3 √3 કેટલા થશે 3 કે જે સૌથી ન્યૂનતમ કિંમત છે આ રેન્જની કેવી છે સૌથી ન્યૂનતમ કિંમત છે તો તમે ઓપ્શન જોઈ શકો ઓપ્શનમાં તમને લેફ્ટ હેન્ડ સાઈડ પર 3 ક્યાં આપેલો છે જો આ આપેલો છે તો આ આપણો ફાઇનલ આન્સર જો કે લેફ્ટ હેન્ડ સાઈડ પર 3 છે ના તો આ બધા નહીં તો પણ આપણે મેક્સિમમ વેલ્યુ જોઈએ ઇન્ફાઇનાઇટ આવે છે કે નહીં તો હવે આપણે શું મૂકવું પડે તો બંનેમાં આપણે શું મૂકવા પડે જો θ બરાબર pi/2 મૂકવા પડે સૌથી મેક્સિમમ વેલ્યુ જોઈ ગયો તો આ રેન્જની તો pi/2 લઈ લો તો કેટલા થશે જો sin pi/2 કેટલા 1 અને tan pi/2 કેટલા ઇન્ફાઇનાઇટ તો ફાઇનલ આન્સર તમારો શું આવશે ઇન્ફાઇનાઇટ આવશે તો જે ઓપ્શન નંબર A માં છે ઇન્ફાઇનાઇટ તો આ રીતે આખો દાખલો વિચારવાનો છે તો ફરીથી ધ્યાનથી જો ફટાફટ તમને અતિવલય આપેલો છે ચાલો પહેલું આપેલું છે આ અતિવલયની ઉત્કેન્દ્રતા 2 કરતા મોટી છે તો પહેલા આપણે ઉત્કેન્દ્રતાનું ઇક્વેશન યુઝ કરીને એની ઉત્કેન્દ્રતા ફાઇન્ડ કરીએ એ ઉત્કેન્દ્રતા કેવી છે ગ્રેટર ધેન 2 આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન બરાબર તો શું કહે છે ઉત્કેન્દ્રતા કેટલી લાયા આપણે 1 tan સ્ક્વેર લીધા બંને બાજુ સ્ક્વેર કર્યો તો 4 થઈ ગયા ચલો બંને પેલી બાજુ થઈ ગયા 3 થઈ ગયા તો tan અહીંયા બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લીધું તો પ્લસ ઓર માઈનસ આવ્યું બટ ચરણ તમારું પહેલું છે એટલે ઓન્લી પ્લસ લેવાનું ઓકે હવે કોઈ પણ વસ્તુ √3 કરતા મોટી હોય તો મોટી એટલે ક્યાં સુધી મોટી ઇન્ફાઇનાઇટ સુધી તો આ જ વસ્તુને આપણે આ રીતે લખ્યું તમે યસ ઓકે તો એનું મીનિંગ કે જો tan θ એ √3 થી ઇન્ફાઇનાઇટ માં તો θ ક્યાંથી ક્યાં હોય pi/3 થી લઈને pi/2 સુધીમાં હોય ચલો હવે આ રેન્જમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે નાભિલંબના લંબાઈની રેન્જ એટલે કે એનો વિસ્તાર ફાઇન્ડ કરવાનો છે આમાં જો આ રેન્જનો θ હોય તો ચલો શું કર્યું આપણે એકમ વર્તુળ પર pi/3 મૂક્યા અને pi/2 મૂક્યા ચલો પહેલા નાભિલંબની લંબાઈનું સૂત્ર શું હતું v² મને એમાં v² અને a ની વેલ્યુ મૂકી તો મને નાભિલંબની લંબાઈ એક્ઝેક્ટલી કેટલી મળી 2 sin θ * tan θ હવે મારે આની રેન્જ શોધવાની છે એ પાસે માં pi/3 થી લઈને pi/2 માં તો મેં ચેક કર્યું કે sin θ અને tan θ બંને pi/3 આગળ કેવી કિંમત આપે સૌથી નાની અને pi/2 આગળ કેવી કિંમત આપે બંને સૌથી મોટી કેમ કે pi/3 થી લઈને pi/2 તરફ જેમ જેમ આપણે જઈએ એમ sin θ અને tan θ બંને કેવા છે વધે છે તો તમે વિચારો ને જો pi/3 મૂકવાથી pi/3 થી જેમ જેમ હું આગળ જઉં એમ કિંમતો વધતી હોય તો સૌથી નાની કિંમત મને ક્યાં મળે યાર pi/3 આગળ પડે ને તો મીનિંગ કે મારે આની સૌથી નાની કિંમત જોઈતી હોય તો θ જગ્યાએ શું મૂકવું પડે pi/3 અને જેમ જેમ આગળ જઈએ અને લાસ્ટમાં આપણે ક્યાં સુધી જઈએ છે pi/2 સુધી જઈએ ત્યાંથી આગળ નહીં જઈએ તો જેમ જેમ વસ્તુ વધતી જાય તો એના એન્ડ પોઈન્ટ આગળ સૌથી કિંમત કેવી મળે સૌથી મોટી જ મળે ને તો આની માં સૌથી મોટી કિંમત જોઈતી હોય તો θ જગ્યાએ શું મૂકવા પડે મારે pi/2 તો ઇન્ફાઇનાઇટ માં જવાબ આવ્યો એનો મીનિંગ કે નાભિલંબની લંબાઈ કેટલી થઈ એટલું ઇન્ફાઇનાઇટ ઓકે સો વિડિયો ક્લોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો ઓકે સ્ટુડન્ટ્સ સો આપણે આજે અતિવલય ટોપિક છે એનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ આપણે આ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું આપણું વર્તુળ બરાબર ચલો શું કહે છે કે જો રેખા L એ રેખા શબ્દ ઉમેરી દેજો બરાબર જો રેખા કેપિટલ L એ આ ઉપવલય અને આ બીજો ઉપવલય બંને ઉપવલય છે આ બંને ઉપવલયનો સામાન્ય સ્પર્શક હોય તો રેખા L ના ઢળનો વર્ગ કેટલો છે તો પહેલા આપણે શું કરીશું આ બંને ઉપવલયના સ્પર્શકના સમીકરણો જે આપણને ખબર છે સ્ટેન્ડર્ડ ઇક્વેશન મેં તમને સેકન્ડ લેક્ચરમાં લખાયા હતા બરાબર એ ઉપવલયના સ્પર્શકના સમીકરણ શોધવાનું સૂત્ર શું તો યાદ કરો પહેલા તો આ બંને જે ઉપવલય છે ને એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી કેમ કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ક્યારે હશે કે જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં 1 હોય ત્યારે ઓકે પહેલા જે ફર્સ્ટ ઉપવલય આપેલું છે ને 4x² + 9y² = 36 બધાને સીધા ડિવાઇડ કરવા પડશે 36 થી તો આ શું આવશે x² / 9 + y² / 4 = 1 બરાબર ઓકે આને નામ આપો ઇલિપ્સ 1 એટલે કે ઉપવલય 1 સારું ચલો જે સેકન્ડ ઉપવલય છે કયો છે તો અહીંયા પહેલા વિચારો આ 4x² કહેવાય યસ આ કહેવાય 4x² પ્લસ આ શું થશે આપણો 4y² = 31 ચલો બધાને આ રીતે ડિવાઇડ કરો 31 અને આ જે બાય 4 છે ક્યાં જશે અહીંયા જશે ને ઓકે સેમ અહીંયા y² upon 31 upon 4 = 1 તો આ આવ્યો તમારો ઉપવલય 2 ચલો હવે તમને રકમમાં શું કહે છે કે LA તો પહેલા આપણે એક કામ કરીએ આ બંને ઉપવલયના સેપરેટલી સામાન્ય સ્પર્શકના સમીકરણ શોધે તો આપણે થિયરીમાં આ વસ્તુ ભણી ગયા કે કોઈ ઉપવલય હોય ધારો કે x² / a² + y² = 1 પરના સ્પર્શકનું સમીકરણ ઢાળવાનું તો એમાં મેં તમને ત્રણ લખ્યા હતા એક બિંદુ સ્વરૂપનું એક ઢાળ સ્વરૂપનું અને ત્રીજું પ્રચલ બરાબર હવે આમાં તમે ઢાળ શબ્દ આપેલો છે રેખા એનો ઢાળ તો
ઢળ સૂત્રનો તમારે યુઝ કરવાનો. તો યાદ કરો કે ઉપવલય માટે ઢળ સ્વરૂપનું સ્પર્શકનું સમીકરણ કેવું હતું? કર્ણ સ્પર્શકનું સમીકરણ યાદ કરો y mx ± √1 e² m² + b² થાય. તો આપણે પહેલા ઇલિપ્સ 1 નું કે જે આ રહ્યું બરાબર, જે આ રહ્યું એના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધ્યું બરાબર. તો શું થશે? y mx ± a² કેટલો છે? 9. તો 9 m² આવશે નથી અને પ્લસ b² કેટલો છે? 4 છે. ઓકે, તો આ છે ને બેઝિકલી શું કહેવાય ખબર છે? રેખા L છે ને. આ શું છે? રેખા L. કેમ કે તમને શું આપેલું છે રકમમાં? કે રેખા L એ આ ઉપવલય એઝ વેલ એઝ આ જે E2 છે ને, E2 ઉપવલય એનો પણ સામાન્ય સ્પર્શક છે. સામાન્ય સ્પર્શક છે એટલે આ જે રેખા L છે ને એનું સમીકરણ કોના માટેનું થશે? E2 માટેનું. તો આનું પણ મારે શોધવું તો શું થશે? ± √12. હવે E2 માટેનો a² કેટલો કહેવાય? 31/4. અહીંયા શું આવશે? 31/4 m² + 31/4 આવું છે ને બરાબર, પ્લસ 31/4. ઓકે, તો આ પણ કોણ છે? રેખા L. તો જો બંને રેખા L છે, બંનેના y mx કમ્પેર છે. તમે આ રાઈટ હેન્ડ સાઈડને કમ્પેર કરી શકો કે નહીં? બંને છે શું યાર? એક જ વસ્તુના સમીકરણ છે રેખા L ના. તો આ બંને પણ કેવા થશે? ઇક્વલ થશે બરાબર. તો આના માટે આપણે શું લખી શકીએ કે બંનેના રાઈટ હેન્ડ સાઈડ એટલે કે √9 m² + 4 ± √31/4 m² + 31/4. તો બંને બાજુથી પહેલા તો ± બંને બાજુથી કેન્સલ, બંને બાજુથી સ્ક્વેર રૂટ પણ કેન્સલ. તો શું બચ્યું ખાલી આપણી જોડે? 9 m² + 4 = 31/4 m² + 31/4. મારે ફાઇનલી શું ફાઇન્ડ કરવાનું છે? રેખાના ઢળનો સ્ક્વેર. તો રેખાનો ઢળ એટલે m કહેવાય અને એનો સ્ક્વેર એટલે કે મારે m² ફાઇન્ડ કરવાનો છે, જે તમે આને સોલ્વ કરશો પડી જશે. તો આને કઈ રીતે સોલ્વ થાય? તો આ બંનેને લેફ્ટ હેન્ડ સાઈડમાં ભેગા કરો અને m² કોમન કરો તો શું બચે? 9 - 31/4 = 31/4. આ 31/4 બરાબર અને આ 4 પેલી બાજુ લઈ ગયા એટલે -4. તો આ m². 9 × 36 36 - 31 એટલે કે 5 અને અહીંયા આવશે 5/4 અને આ કેટલા થશે? 15/4. 4 કેન્સલ, 5 × 15 એનો મતલબ કે m² બરાબર એવું મળ્યું તમને 3 મળ્યું કહેવાય. ઓકે, તો રેખા L ના ઢળનો સ્ક્વેર કેટલો થવો કહેવાય? 3. ધેટ ઇઝ યોર આન્સર. તો શું જોયું આપણે? બે ઉપવલય આપેલા હતા જે સ્ટેન્ડર્ડ ફોર્મમાં હતા, તો બંનેના સ્ટેન્ડર્ડ ફોર્મમાં કરવાનું કરે. હવે કહેજો શું? તો આ બંનેની સામાન્ય સ્પર્શક એ રેખા L છે. તો આપણે પહેલા ઉપવલયનો સામાન્ય સ્પર્શક શોધ્યો, એ જ રેખા L નું સમીકરણ એ E2 નું જ સામાન્ય સ્પર્શક થશે. તો તમે કે આ બંને એક જ વસ્તુના સમીકરણ છે, તો બંનેની LHS સેમ હોય તો આ મતલબ કે આ જે પ્લસ ઓર માઈનસ પછીનો જે પોર્શન છે એ પણ બંનેનો કેવો થશે? સેમ થશે. બંને બાજુ સ્ક્વેર કરે m² થઈ ગયા. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા અતિવલય અને ઉપવલય બંને ટોપિક આપણા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે ટોપિક જઈશું સર્કલ એટલે કે વર્તુળ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ વર્તુળ. અત્યાર સુધી આપણે ઉપવલય જોયું, પહેલા અતિવલય જોયું, હવે વર્તુળ જોઈશું, ત્યારબાદ લાસ્ટમાં આવશે આપણું પરવલય. ઓકે ચાલો ચલો, તો વર્તુળમાં પહેલા આપણે ટેક્સ્ટબુક પર જે બે સૂત્રો ભણી ગયા હતા ને એ બે સૂત્રો જોઈએ અને એના રિલેટેડ જે ડબલમાં પૂછાયેલા ક્વેશ્ચન પહેલા તો જોઈએ બરાબર. ઓકે, વર્તુળ એક્ચ્યુઅલી બહુ મોટો ટોપિક છે. ટેક્સ્ટબુકમાં તમને ખાલી બે જ ફોર્મ્યુલા આપેલો છે. ટેક્સ્ટબુકમાં જેટલો ટોપિક છે ને એના કરતાં 50 ગણો વધારે ટોપિક જે ડબલમાં આવે છે બરાબર. ઓકે ચલો, તો ટેક્સ્ટબુકમાં તમે વર્તુળના બે ટાઈપના સૂત્રો ભણી ગયા. પહેલા તો માની લો કે આ એક વર્તુળ છે બરાબર, એનું આ કેન્દ્ર છે, માની લો કે આનું કેન્દ્ર છે h અને k, અને માની લો કે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા r છે. તો આ વર્તુળનું પહેલા તમે પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર ભણી ગયા. જો વર્તુળનું પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ, તો વર્તુળનું પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ શું હોય? x - h² + y - k² r². તો આ એક તમારું વર્તુળનું પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ બરાબર. ઓકે, હવે ધારો કે h એટલે કેની જગ્યાએ જે એનું કેન્દ્ર છે એની જગ્યાએ જો ઉગમ બિંદુ લો તો h એટલે કેની જગ્યાએ શું મૂકવાના? 0 0 મૂકવાના. તો અહીંયા આપણે સ્પેસિફિકલી લખી શકીએ કે જો આ વર્તુળનું કેન્દ્ર એ 0 0 હોય તો શું થશે? તો h એટલે કેની જગ્યાએ 0 મૂકો તો તમને ફાઇનલી મળશે x² + y² = r². તો આ જે તમારું છે ને એ પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ કહેવાય. સર્કલ, સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ઇક્વેશન ઓફ અ સર્કલ. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ બરાબર. તો આ તમારું ફર્સ્ટ ટાઈપનું વર્તુળનું સમીકરણ હતું.
બરાબર. તો એ પહેલા ટાઇટલ વાંચો તો વર્તુળના સમીકરણ, વર્તુળના સમીકરણ. વર્તુળના પહેલા તો બે ટાઈપના સમીકરણો હોય. પહેલું કયું છે પ્રમાણિત સ્વરૂપનું અને બીજું છે વ્યાપક સ્વરૂપનું સમીકરણ. બરાબર. ઓકે ચલો તો વ્યાપક સ્વરૂપનું સમીકરણ કયું છે યાદ કરો. તમે ટેક્સ્ટ બુકમાં ભણી જ ગયા છો. x² + y² + 2gx + 2fy + c = 0. આ કયું સ્વરૂપનું સમીકરણ થયું વ્યાપક. ઓકે ચલો હવે આમાંથી બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની હોય. ઓલવેઝ આ વર્તુળનું સમીકરણ, તમે જો કોઈ પણ વર્તુળનું સમીકરણ આ ટાઈપમાં આપેલું હોય તો એ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય અને એ વર્તુળનું કેન્દ્ર કયું થયું કહેવાય. તો પહેલા તો એ વર્તુળનું કેન્દ્ર યાદ રાખજો -g અને -f થશે. કેવું થશે? -g અને -f. અને એની ત્રિજ્યા કેટલી થશે? તો એની ત્રિજ્યા એ √g² + f² - c જેવી થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને વર્તુળનું સમીકરણ આ ટાઈપમાં આપેલું હોય તો એમાં તમારે ધ્યાન શું રાખવાનું ખબર છે? એમાં x² અને y² બંનેના સહગુણકો કમ્પલસરી 1 હોવા જોઈએ. જો બંનેના ધારો કે અહીંયા 5 અને અહીંયા 5 લખેલું હોય ને, એટલે કે જો તમને 5x² + 5x² આપેલું હોય એવું ચાલે નહીં. તો એ ટાઈમે એવું શું કરવાનું? તો બધાને તમારે 5 થી ડિવાઈડ કરી દેવાના. તો x² અને y² નો સહગુણક ઓબ્વિયસલી 1 થઈ જશે. ઓકે એટલે જો તમને એક એક્ઝામ્પલ આપું, જો કે તમને વર્તુળ ઇક્વેશનનો ઓર્ડર આપેલું છે x² + y² + 3x - 6y + 8 = 0. અને આ વર્તુળનું તમારે ત્રિજ્યા અને કેન્દ્ર શોધવાનું છે. તો આને તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે કમ્પેર કરો તો આમાં x નો સહગુણક કોણ છે? 3. તો એ x નો સહગુણક 3 અને આમાં x નો સહગુણક કોણ છે? 2g. તો આપણે કે 2g = 3 થાય. સેમ આમાં y નો સહગુણક કોણ છે? -6. માઈનસ એ નિશાની સાથે જવાનું. અને આમાં y નો સહગુણક કોણ છે? 2f. તો આ કેટલા થશે? અહીંયાથી 2f. ઓકે અને આમાં અચળ પદ હોય ને એને શું કહેવાય? c કહેવાય. તો અહીંયાથી c બરાબર કેટલા મળ્યા? કે તમને 8 મળ્યા. બરાબર. તો ચલો અહીંયાથી 2g = 3. તો g બરાબર કેટલા થાય કહેવાય? 3/2. અને f બરાબર કેટલા થાય કહેવાય? -3. ઓકે તો તમારું કેન્દ્ર શું થયું કહેવાય? આ પર્ટિક્યુલર વર્તુળનું -g, -f. જો -g, -f તો આની આગળ માઈનસ લાગે તો -3/2 અને આ તો ઓલરેડી માઈનસ છે તો શું થઈ જશે? +3. અને એની ત્રિજ્યા શું થયું? તો g અને f ની કિંમત મૂકવાની, c ની કિંમત મૂકવાની એટલે તમને ત્રિજ્યા મળી જશે. આઈ હોપ આ વસ્તુ તમને ક્લિયર હશે. ઓકે હવે આમાં એક વસ્તુ તમારે થોડી નવી સમજવાની છે કે જો કોઈ પણ વર્તુળની ત્રિજ્યા હું ધારો કે 0 કરી દઉં, કોઈ પણ વર્તુળની જે ત્રિજ્યા છે ને, ફોર એક્ઝામ્પલ આ ફિગરમાં તમને જે ડિસ્ટન્સ દેખાય છે એ ડિસ્ટન્સ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તો તમે વિચારો ને કે જો આ ત્રિજ્યા એટલે કે આ જે ડિસ્ટન્સ છે ને એ 0 થઈ જાય તો વર્તુળ કેવું થઈ જાય? નાનું શું બને? બિંદુ બને. તો આ એક ટોપિક તમારે યાદ રાખવાનો છે કે જો તમારા વર્તુળની ત્રિજ્યા એ એક્ઝેક્ટલી 0 થઈ જાય તો એ વર્તુળ શું બને? વર્તુળ એ બિંદુ બનશે. વર્તુળ શું બનશે? બિંદુ બનશે. અને જો તમારી ત્રિજ્યા એ પોઝિટિવ હોય એટલે કે તમને દેખાય છે ને તો ત્રિજ્યા તમારી પોઝિટિવ હોય બરાબર, તો એ વર્તુળ કેવું થશે? વાસ્તવિક વર્તુળ થશે. વર્તુળ એ વાસ્તવિક બનશે. ઓકે અને લાસ્ટ માં એક વસ્તુ એવી યાદ રાખજો કે જો તમારી ત્રિજ્યા <0 હોય, નેગેટિવ, જે ક્યારે જોઈ છે આજ સુધીમાં ના, તો એનો મતલબ કે જો તમારી ત્રિજ્યા <0 હોય તો એ વર્તુળ કેવું હશે? કાલ્પનિક વર્તુળ. તમે કોઈ વસ્તુ જોઈ નથી ને તો કેવી બની કહેવાય? કાલ્પનિક. તો એ વર્તુળ કેવું બને? વર્તુળ એ કાલ્પનિક બનશે. તો કાલ્પનિક વર્તુળ હશે. બસ તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે સીધું આપણે આ ટોપિકનો જ એક ક્વેશ્ચન જોવાનો છે જે JEE નો પ્રિવિયસ યરમાં પૂછેલો છે. ઓકે સો વિડિયો પોઝ કરીને આ બધી થિયરી વ્યવસ્થિત રીતે તમે નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન. શું કહે છે કે લામ્બડાની કઈ કિંમત માટે આ વર્તુળ એ બિંદુમાં પરિણમે? તો હવે મેં તમને ઓલરેડી 3 પોઈન્ટ લખાયા કે જ્યારે કોઈ પણ વર્તુળની ત્રિજ્યા એક્ઝેક્ટલી 0 થઈ જાય તો એ વર્તુળ ધીમે ધીમે શું બને? બિંદુ બનતું થાય. એનો મીનિંગ કે આ જે વર્તુળ આપેલું છે ને એની ત્રિજ્યાને તમારે કોણ જો કમ્પેર કરવાની 0 જોડે તો તમને ઓટોમેટિકલી તમને લામ્બડાની વેલ્યુ મળી જશે. બહુ જોરદાર ક્વેશ્ચન છે. આમ જોતા ઈઝી લાગે કે કન્સેપ્ટ ઈઝી છે બટ એનું કેલ્ક્યુલેશન છે ને થોડું ઓકવર્ડ છે. બરાબર. તો જો પહેલા તમને જે વર્તુળનું સમીકરણ આપેલું છે ને એ શું એક્ઝેક્ટ જનરલ ફોર્મમાં છે? જનરલ ફોર્મનું જ છે આ ઇક્વેશન, પણ શું પરફેક્ટ છે? ના, કેમ કે x² ને x² અહીંયા પણ છે, y² અહીંયા પણ y² છે, અહીંયા x છે અને અહીંયા અચળ ને અહીંયા અચળ છે. તો બધાને આપણે ભેગા કરવા પડશે. તો કઈ રીતે ભેગા કરાય છે? ધ્યાનથી આના પરથી વિચારો. તો ધારો કે બંનેના x² ને ભેગા કરું તો અહીંયા શું બનશે? 1 + લેમ્બડા બનશે. બરાબર. ચલો બંનેના y² ને ભેગા કરો અને y² ને કોમન કાઢો તો અહીંયા શું બનશે? 1 + લેમ્બડા બનશે. ઓકે
ચલો અહીંયા બધેથી x કોમન કાઢીએ બરાબર તો શું થશે અહીંયાથી 6 8 લેમ્ડા બનશે અને અહીંયાથી શું બનશે પ્લસ 5 પ્લસ 7 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 બનશે ઓકે તો આ આવ્યું આપણું વર્તુળનું સ્ટાન્ડર્ડ ફોર્મ કયા સ્વરૂપનું is x square plus y square plus 2gx plus 2fy એ તો છે જ નહીં અને આખું આ શું બન્યું કહેવાય આવું c બન્યું કહેવાય is equal to 0 પણ મેં તમને કીધું હતું કે આ છે ને એક્ચ્યુઅલી x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 સ્વરૂપનું હોવું જોઈએ એમાંથી ઓકે જે એક્ઝેક્ટલી નથી એવો સ્વરૂપ મેં તમને 5 ની એક્ઝામ્પલ આપ્યું કે આ બંને જોડ ધરો કે 5 5 ગમેલા હોય તો એને સ્ટાન્ડર્ડ ફોર્મ ના કહેવાય બરાબર તેના માટે દરેક અમે 5 થી ડિવાઈડ કરવા પડશે તો સેમ વસ્તુ અહીંયા શું છે તો x2 અને y2 જોડે 1 લેમ્ડા ગમેલા છે તો આખા ઇક્વેશન ની બંને બાજુ આપણે 1 લેમ્ડા થી ડિવાઈડ કરવા પડશે તો અહીંયા x2 આવશે અહીંયા y2 આવશે ચલો આ x એઝ ઇટ ઇઝ બટ આની જોડે આપણે શું ડિવાઈડ કરવું પડશે પાછું 1 લેમ્ડા પ્લસ ઓકે હવે આ જે 5 7 લેમ્ડા છે 5 7 લેમ્ડા એની જોડે નીચે શું હોવું જોઈએ અહીંયાથી 1 લેમ્ડા ઓકે ઇઝ ઇક્વલ ટુ 0 હવે આ તમારું જે વર્તુળનું ઇક્વેશન હતું એ તમારા વ્યાપક સ્વરૂપમાં આવ્યું x2 y2 2gx 2fy તો છે જ નહીં અને c ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે હવે આ વર્તુળની મારે શું શોધવાની છે ત્રિજ્યા અને એને કોની જોડે કમ્પેર કરવાની છે 0 જોડે ઓકે તો આ વર્તુળને તમે આની જોડે કમ્પેર કરો તો તમને x નો સહગુણક કોણ છે તમારો 2g અને આમાં x નો સહગુણક કોણ છે આ તો એનો મીનિંગ કે 2g બરાબર શું થયું કહેવાય તો 2g બરાબર તમને 6 8 લેમ્ડા upon 1 લેમ્ડા મળ્યા કહેવાય તો અહીંયાથી તમને g બરાબર શું મળ્યા કહેવાય તો એ પહેલા વિચારવા 2 3 6 અને 2 4 8 તો અહીંયાથી તમને 3 4 લેમ્ડા upon 1 લેમ્ડા મળ્યા કહેવાય તો આ આવ્યો તમારો g ચલો નેક્સ્ટ થિંગ ઓકે હવે 2f y વાળું તો 0 છે એનો મીનિંગ કે f તમને શું મળ્યો કહેવાય 0 મળ્યો કહેવાય અને અહીંયાથી તમને c શું મળ્યો કહેવાય 5 7 લેમ્ડા upon 1 લેમ્ડા મળ્યો કહેવાય તો આ તમને આવ્યો c ઓકે હવે આ વર્તુળની મને ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા બેઝિકલી કેટલા કોને ઇક્વલ થાય અંડર રૂટમાં g2 f2 c ને ઇક્વલ થાય ચલો આ g2 કેટલો થશે અહીંયાથી જુઓ તો આ બેઝિકલી થશે 3 4 લેમ્ડા upon 1 લેમ્ડા નો સ્ક્વેર એટલે કે 3 4 લેમ્ડા upon 1 લેમ્ડા નો સ્ક્વેર પ્લસ f2 તો 0 છે ને એટલે f ની જગ્યાએ તમે 0 મૂકો તો 0 થઈ જશે અને માઈનસ c છે તો માઈનસ અને c ની જગ્યાએ મારે શું મૂકવાનું છે 5 7 લેમ્ડા 5 7 લેમ્ડા upon 1 લેમ્ડા ઓકે હવે રકમમાં ડેટા શું આપ્યો છે કે આ જે વર્તુળ છે બિંદુમાં ક્યારે પરિણમે તો અહીંયા લઈ લખો કે વર્તુળ એ બિંદુમાં ત્યારે જ પરિણમે જ્યારે એની ત્રિજ્યા એક્ઝેક્ટ ઇક્વલ ટુ 0 થાય તો એ ત્રિજ્યા જે આપણે આ લાયા ને એને કોને કમ્પેર કરવાની 0 જોડે એનો મીનિંગ કે અંડર રૂટમાં 3 4 લેમ્ડા upon 1 લેમ્ડા નો સ્ક્વેર -5 7 લેમ્ડા upon 1 લેમ્ડા નો હોલ સ્ક્વેર ઓકે અને હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0 તો બંને બાજુ શું કરવું પડશે આપણે બંને બાજુ સ્ક્વેર કરવું પડશે ઓકે ચલો તો બંને બાજુ હું સ્ક્વેર કરું એક કામ કરો વિડિયો પોઝ કરીને આની વસ્તુ લખી લો બરાબર ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું ઓકે સો વિડિયો પોઝ કરો અને આ વસ્તુ લખી લો ઓકે ચલો હું હવે ઓપ્શન આ વસ્તુ અહીંયા પૂછીને આપું બરાબર તમે વિડિયો પોઝ કરીને આ વસ્તુ લખી લીધી હશે ચલો હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે બંને બાજુ સ્ક્વેર કરો તો રાઈટ હેન્ડ સાઈડમાં 0 નો સ્ક્વેર 0 બટ લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારો સ્ક્વેર રૂટ ગયા થઈ જશે તો અહીંયાથી તમે 3 4 લેમ્ડા upon 1 લેમ્ડા નો હોલ સ્ક્વેર -5 7 લેમ્ડા upon 1 લેમ્ડા ઇક્વલ 0 મળશે હવે આ માઈનસ વર્ગનો પેલી બાજુ જશે તો ઇક્વલ થઈ જશે ઓકે ચલો હવે એક કામ કરો અહીંયા બંનેને સેપરેટલી સ્ક્વેર આપો તો અહીંયા શું થશે 3 4 લેમ્ડા નો સ્ક્વેર અને અહીંયા આવશે 1 લેમ્ડા નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 7 લેમ્ડા upon 1 લેમ્ડા હવે બંને બાજુ છે ને બંને બાજુ લસાઅ આવશે 1 લેમ્ડા નો હોલ સ્ક્વેર આવશે બરાબર તો અહીંયા શું થશે 3 4 લેમ્ડા નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક વખત 1 લેમ્ડા છે તો ઉપર જે 5 7 લેમ્ડા છે એની જોડે મારે 1 લેમ્ડા મલ્ટીપ્લાય કરવા પડશે ચલો અહીંયા વિસ્તરણ કરો 9 4 * 12 24 લેમ્ડા પ્લસ 16 લેમ્ડા નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 + 5 લેમ્ડા + 7 લેમ્ડા એટલે કે 12 લેમ્ડા
અને પ્લસ 7 લેમ્ડાનો સ્ક્વેર. ઓકે, ચલો તો આ 16 લેમ્ડા સ્ક્વેર માઈનસ 7 લેમ્ડા સ્ક્વેર એટલે કેટલા થશે 9 લેમ્ડાનો સ્ક્વેર. ઓકે, આ કેટલા થશે -24 એટલે -36 લેમ્ડા. ઓકે, અને 9 - 5 એટલે કે +4 that is equal to 0. ઓકે, ચલો હવે આના પાર્ટ કેટલા પડશે? એકચ્યુઅલી આનો પાર્ટ નહીં પડે એટલે આપણે પેલી વિવેચક વાળી મેથડનો યુઝ કરવો પડશે. બરાબર, તો વિવેચક વાળી મેથડનું સૂત્ર શું હતું? લેમ્ડા બરાબર -b ± √d upon 2a. તો -b b પોતે કેટલા છે -36 એટલે minus of -36 plus or minus d નું સૂત્ર શું? b સ્ક્વેર minus 4ac. b સ્ક્વેર એટલે 36 નો સ્ક્વેર minus 4a. a કેટલો છે 9 અને c કેટલો છે 4 એટલે 9 into 4 upon કેટલા થશે whole divided by 2a. a કેટલો છે આપણો 9. ઓકે, ચલો એક વસ્તુ વિચારો, આ માઈનસ માઈનસ શું થઈ ગયું કહેવાય +36. હવે પ્લસ નો માઈનસ. ઓકે, હવે એક વસ્તુ વિચારો, આ 36 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખો માઈનસ. હવે 9 × 36 એટલે આને 36 × 4 આવી રીતે લખું છું અને નીચે પહોંચે 9 × 18. તો એક વસ્તુ વિચારો, અહીંયાથી શું કોમન નીકળે અંદરથી? અંદરથી 36 કોમન નીકળે. એ 36 બહાર આવશે તો શું થશે 6. તો આ 36 એઝ ઇટ ઇઝ પ્લસ ઓર માઈનસ સ્ક્વેર રૂટ ની અંદર 36 બહાર આવ્યો 6 અને તમે 36 કોમન કાઢો તો અહીંયાથી 36 - 4 બચ્યા અને નીચે 18. તો આ 6 36 અને 18 એમાંથી શું ઉડી જાય 6 ઉડી જાય તો અહીંયા બનશે 6 પ્લસ ઓર માઈનસ આ 6 ઉડી ગયા આ 32 આવે એટલે અંડર રૂટમાં 32 અને 6 તારી 18. ઓકે, હવે એક કામ કરીએ, શું ઓપ્શનમાં મેચ થાય છે? તો આ ઓપ્શન આઈ થિંક મને લાગે છે ઓપ્શન નંબર સી અને ડી માંથી કોઈ હોવું જોઈએ. આ હોય ને કેમ કે પ્લસ ઓર માઈનસ થી માં બંનેને સેપરેટ કરો 3 નું 6 અને પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 32. હવે આને 16 નું 32 કહેવાય અને નીચે આવશે 3. તો 16 નું સ્ક્વેર રૂટ 4 એટલે કે 2 પ્લસ ઓર માઈનસ 4 √2 by 3 એટલે કે 4 √2 by 3. એનો મીનિંગ ઓપ્શન નંબર બી તમારો ફાઇનલ આન્સર છે. જોરદાર ક્વેશ્ચન. ઓકે, તો પહેલા તો શું કર્યું આપણે? આ જે વર્તુળ છે ને એને સ્ટેન્ડર્ડ ફોર્મમાં લાયા. લેમ્ડાને અંદર મલ્ટીપ્લાય કર્યા, x2 ભેગા કર્યા, y2 ભેગા કર્યા, x સર્વમૂળકો ભેગા કર્યા અને અચળ પદોનો સરવાળો કર્યો. તો તમને સ્ટેન્ડર્ડ ફોર્મ. ઓકે, હવે એમાંથી આપણે g અને f ની અને c ની કિંમત શોધીને ત્રિજ્યા એટલે કે અંડર રૂટ પર g2 + f2 - c નો યુઝ કર્યો. એમાં g f અને c ની વેલ્યુ મૂકી. ઓકે, હવે એ શું બની તમારી ત્રિજ્યા. હવે રકમમાં શું કહે છે કે આ બિંદુ આ જે વર્તુળ છે બિંદુમાં ક્યારે પરિણમે કે જ્યારે એની ત્રિજ્યા 0 હોય ત્યારે તો એની ત્રિજ્યાને આપણે એક્ઝેક્ટલી 0 જોડે કમ્પેર કર્યા. તો બંને બાજુ સ્ક્વેર કર્યા. બંને બાજુ સ્ક્વેર કર્યા પછી આપણને એક દ્વિઘાત સમીકરણ મળ્યું. તો આ દ્વિઘાત સમીકરણ પર કે ભાઈ લાંબાની વેલ્યુ શોધવાની હતી, બળી દ્વિઘાત સમીકરણના પાર્ટ પડ્યા નહીં. તો આપણે લાંબાની વિવેચક વાળી મેથડ યુઝ કર્યો તો આપણે ફાઇનલી લાંબાની વેલ્યુ મળી 2 + or - 4 √2/3. તો આ રીતે આખો આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો. ઓકે, સો વિડિયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો.